નીકળી ગઈ બોલ જમીન આપે છે કે પછી બોલાવ બાપુને નહીં આપે લાગે છે તારે જમીન હાટે જીવ લેવો લાગે છે તને ખબર નથી આ સંગ્રામપુર છે સંગ્રામપુરમાં સરપંચ સંગ્રામસિંહ નું જ રાજ ચાલે છે તું સરપંચને શેતાન છે શેતાન હું શેતાન છું શેતાન સર્જન કરે તે ભગવાન વિનાશ કરે તે શેતાન અરે બાપુ આ તો ભગવાનના ઘરે પહોંચી ગયો અરે જોઈ રહ્યા છો લો કાગળિયા અને લઈ લો અંગૂઠો કાગળિયા ઉપર હે પ્રભુ કેવી તારી આ લીલા હું તો સેવક છું તારો રાધે શ્યામ બાપુ બહાર કોઈ એન્જિનિયર સાહેબ આવ્યા છે એ તમને મળવા માંગે છે લાશ લે વગે કરી દો તમે ચલો આપણે એન્જિનિયર સાહેબને મળવા જઈએ હા ચાલો એ રોમ આવરા અમે સાહેબ હે ના અમે તો મુનિમ છીએ સરપંચ સાહેબ તો આવતા હશે તમે બેસો એ ભટો સરપંચ સાહેબ આવે છે જય માતાજી બેસો બોલો શું કામ હતું હા મુનિમજી ખબર કરો કે ખેતર કોના છે અરે સરકાર એમાં પૂછવાનું થોડી મુનિ છે તમારું ચતુર નામ પણ છે જબરો ચાલાક પણ છે એ જમીન ઓલા રામભાઈની છે ભાઈ જે તે ગામમાં દાડે રાજા હરિશ્ચંદ્રને ફરાર કરે છે તે હા એ તો સાહેબ તમે તમારે ફિકર ન કરો ખેતર તમારા કામ ચાલુ કરો જય માતાજી પણ બાપુ રામભાઈ છે ને હા એ નિયમનો બહુ પાકો છે એ અમને પૂર્વજોની જમીન ક્યારે પણ નહીં આપે સામ બામ બંધ ભેદ બધા નિયમ હું જાણું છું દમડીથી ના માને તો ચમડી ઉખેડી નાખો એ રામ બાપુ